આજરોજ સાંજે 4 વાગે મળતી માહિતી પ્રમાણે 40,000થી વધુ મિલકતોનો વેરો બાકી. મહેસાણા મનપા દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા કયાવત શરૂ કરી. વેરો ન ભરનારની મિલકત ટાંચમાં લેવાશે. મહેસાણા મનપા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધા સામે કર વસૂલવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે શહેરના 1.7 લાખ જેટલા મિલકત ગ્રાહકોને પાલિકા તંત્ર દ્વારા વોટ્સએપ અને કુરિયર માધ્યમથી વેરા બિલ મોકલવામાં આવ્યા છે. જે બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને 69,000 મિલકત પેટે અંદાજે ₹19 કરોડ જેટલી મિલકતના વેરા વસૂલવાની કામગીરી થઈ હતી. જોકે હવે તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 1.7 લાખ મિલકત ગ્રાહકોને વેરો બિલ મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકા શહેરીજનોને મળતી પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, રોડ, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધા અને ભૌતિક સુવિધા સામે નિયત વેરાની રકમ મિલકતદારના પાસે વસૂલવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે 42 કરોડ જેટલી બાકી વેરા વસૂલાતની કામગીરી કરતા 1.7 લાખ મિલકત ગ્રાહકોએ વેરો બાકી બિલ મોકલવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મિલકત ગ્રાહકોને ઓનલાઈન અને ઓફલાઈન કુલ 19 કરોડ જેટલી રકમના વેરાની ભરપાઈ કરી હતી. વેરો ન ભરનાર મિલકતને સીલ કરાશે. એક અંદાજિત મુજબ 67,000 મિલકતદારોના વેરાની વસૂલાત કરવામાં આવી છે. સામે હાલ 40,000 મિલકત વેરાની વસૂલાત બાકી હોય તેવું જોવા મળ્યું હતું.